ગુજરાતમાં મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીની અંદર જેવી જાહેરાત થઈ તે દિવસથી ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા ચૂંટણીના પરિણામો પહેલાં જ બેઠકો હડપવા માટે, સત્તા આંચકી લેવા માટે ગુંડાગર્દી, ધાક ધમકી, ધનબલ બાહુબલનો સદંતર ગુજરાતની અસ્મિતાને કલંક લાગે તે પ્રકારના હથકંડા અપનાવ્યા. ઘણી જગ્યાએ તેઓ એ હથકંડામાં સફળ પણ થયા અને મોટા પાયે આતંકનું વાતાવરણ સર્જીને કોંગ્રેસના અનેક ઉમેદવારોને ખરીદવા માટે, ફોર્મ પરત ખેંચવા માટે જે પ્રકારના એમને ગુંડાગર્દી, પોલીસ તંત્રનો દુરુપયોગ, એસઓજી, લોકલ ક્રાઇમ બ્રાન્ચ, અસામાજિક તત્વો અને વહીવટી તંત્રને ખુલ્લું મૂક્યું એ આપણે ગુજરાતે તમારા માધ્યમથી જોયું. રાજ્ય ચૂંટણી પંચને અમે વારંવારની રજૂઆત કરી. એ કલોલની ઘટના હોય, સુરતની ઘટના હોય, સુરેન્દ્રનગરની ઘટના હોય, રાજકોટની હોય, ભાવનગરની હોય, રાજ્યના કોઈ પણ ખૂણે જે પ્રકારની તમામ વિગતો સાથે અમે રાજ્ય ચૂંટણી આયોગને રજૂઆત કરી, પણ આજ દિન સુધી રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા એક પણ પ્રકારના નક્કર પગલાં ભરવામાં ન આવ્યા, જે સૌથી લોકતંત્ર માટે ચિંતાનો વિષય છે. રાજ્ય ચૂંટણી આયોગે પરિપત્રમાં સ્પષ્ટ લખ્યું છે કે નિયુક્ત કરવામાં આવનાર ચૂંટણી એજન્ટ ઓબ્લિક મતદાન એજન્ટ ઓબ્લિક મતગણતરી એજન્ટ પર કોઈ પણ જાતનો ગુનો નોંધાયેલો ન હોવો જોઈએ કે ગુનાહિત ઇતિહાસ ધરાવતા ન હોવા જોઈએ. આ જોગવાઈ પહેલા હતી. એ જોગવાઈને તેમને સંપૂર્ણપણે રદ કરી નાખી છે એવું ખુદ ચૂંટણી આયોગ કહી રહ્યું છે. આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ.